નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં પ્રેમીએ યુવતી સાથે દગો કર્યો. અમેરિકાના એક શહેરમાં રાત્રિના લગભગ 12 વાગ્યા હતા. બહાર ઠંડી હતી. રસ્તા ઉપર વાહનોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. એક એપાર્ટમેન્ટની બહાર રિયા મહેતા નાનું બેગ લઈને ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા, હાથમાં મોબાઈલ હતો. તે વારવાર પોતાની મિત્ર સોનલને ફોન કરતી હતી. થોડા કલાક પહેલા સુધી જે ઘર તેને પોતાનું લાગતું હતું, એ જ ઘરમાંથી આજે તેને બહાર નીકળવું પડ્યું હતું. રિયાને સમજાતું નહોતું કે આ બધું આટલું ઝડપી કેવી રીતે બની ગયું. જે યુવક સાથે તેણે અમેરિકામાં નવું જીવન બનાવવાનું સપનું જોયું હતું, એ જ યુવકે આજે તેને કહ્યું હતું કે આ ઘર હવે તારે છોડવું પડશે. રિયાએ ઘણી વિનંતી કરી હતી. તેણે કહ્યું હતું કે તે રાત્રે ક્યાં જશે, પરંતુ અક્ષય દેસાઈનો ગુસ્સો ઓછો થયો નહોતો. રિયા આખરે થોડા કપડાં અને દસ્તાવેજો લઈને બહાર નીકળી ગઈ હતી. સોનલે ફોન ઉપાડ્યો ત્યારે રિયાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેણે માત્ર એટલું જ કહ્યું, સોનલ, મને આજે અક્ષયે ઘરેથી કાઢી મૂકી છે. મને સમજાતું નથી હવે શું કરું. સોનલે તેને તરત પોતાની પાસે આવવા કહ્યું, પરંતુ રિયાના મનમાં એક જ સવાલ હતો કે આખરે અક્ષયનો પ્રેમ આટલી ઝડપથી કેવી રીતે બદલાઈ ગયો. રિયા ગુજરાતના એક મધ્યવર્ગીય પરિવારની દીકરી હતી. તેના પિતા મહેશભાઈ નાનો વ્યવસાય કરતા હતા. માતા હિનાબેન ઘર સંભાળતા હતા. રિયા બાળપણથી જ ભણવામાં સારી હતી. તેનું સપનું વિદેશમાં ભણવાનું હતું. માતા પિતાને પોતાની ક્ષમતા પ્રમાણે પૈસા ભેગા કર્યા, સંબંધીઓ પાસેથી મદદ લીધી. ઘણા વર્ષોની બચત બાદ રિયા અમેરિકા અભ્યાસ માટે આવી. શરૂઆતના દિવસો સરળ નહોતા. નવી ભાષા, નવી જગ્યા અને અજાણ્યા લોકો વચ્ચે રહેવું મુશ્કેલ હતું. રિયા એક નાનકડા રૂમમાં રહેતી હતી. અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી. તે પોતાના માતા પિતાને નિયમિત ફોન કરતી હતી. તે કહેતી હતી કે મારે અહીં મહેનત કરીને મારા પગ પર ઊભું થવું છે. થોડા મહિનાઓ પછી એક સામાજિક કાર્યક્રમમાં તેની મુલાકાત અક્ષય સાથે થઈ. અક્ષય પણ ગુજરાતી પરિવારનો હતો. તે ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતો હતો. તેની સારી નોકરી હતી. વાતચીત દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ. પછી બંને વારંવાર મળવા લાગ્યા. અક્ષય રિયાની કાળજી લેતો હતો. રિયા બીમાર પડે તો દવા લઈને આવતો, અભ્યાસમાં મુશ્કેલ હોય તો મદદ કરતો. ધીમી ધીમી બંને એકબીજાને નજીક આવી ગયા. થોડા સમય પછી બંનેએ એકબીજાને પ્રેમ કરવાની વાત સ્વીકારી. અક્ષયે રિયાને લગ્ન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે હમણાં ઉતાવળ ન કરીએ, પહેલા એકબીજાને સારી રીતે સમજીએ, પછી લગ્ન કરીશું. રિયાને આ વાત યોગ્ય લાગી. અક્ષયે તેને વિશ્વાસ અપાવ્યો કે તે તેને ક્યારેય એકલી નહીં છોડે. થોડા સમય પછી અક્ષયે રિયાને પોતાની સાથે રહેવાનું કહ્યું. તેણે સમજાવ્યું કે બંને સાથે રહેશે તો એકબીજાને સારી રીતે સમજી શકશે. રિયા શરૂઆતમાં મૂંઝાઈ ગઈ હતી. તે પોતાના માતા પિતાની ચિંતા હતી, પરંતુ અક્ષયે લગ્નના વચનો આપ્યા. અંતે રિયા તેની સાથે લિવ ઇનમાં રહેવા તૈયાર થઈ. શરૂઆતના કેટલાક મહિના ખૂબ સારા રહ્યા. બંને સાથે ભોજન બનાવતા, વીકએન્ડમાં ફરવા જતા, ક્યારેક ભારતીય મિત્રો સાથે મળતા. રિયા પોતાના માતા પિતાને કહેતી કે અક્ષય બહુ સારો છે. મને લાગે છે કે મને યોગ્ય જીવનસાથી મળી ગયો. મહેશભાઈ અને હિનાબેને પણ દીકરી ખુશ છે તે જાણીને સંતોષ હતો. પરંતુ થોડા સમય પછી અક્ષયના વર્તનમાં ફેરફાર આવવા લાગ્યો. પહેલા તે ઘરના ખર્ચમાં વધુ પોતે સંભાળતો હતો. હવે તે રિયાને વધારે પૈસા આપવા કહેવા લાગ્યો. તે કહેતો કે ભાડું, કાર, વીમો અને
અન્ય ખર્ચ વધી ગયા છે. રિયાએ પણ પોતાની નોકરીમાંથી પૈસા આપવા શરૂ કર્યા. તેને લાગતું હતું કે બંનેનું ભવિષ્ય છે, તેથી પૈસાની વાતને તેણે ગંભીરતાથી લીધી નહીં. એક દિવસ અક્ષય કેટલાક કાગળો લઈને આવ્યો. તેણે રિયાને કહ્યું કે આ ઘર સંબંધિત પ્રક્રિયા છે. રિયાએ કાગળો વાંચવા માંગ્યા. અક્ષય થોડો ગુસ્સે થયો. તેણે કહ્યું, તને મારા પર વિશ્વાસ નથી? રિયાએ શાંતિથી કહ્યું, વિશ્વાસ છે, પરંતુ દસ્તાવેજ વાંચીને સહી કરવી જોઈએ. અક્ષયે વાત ટાળી દીધી. રિયાને પહેલીવાર લાગ્યું કે અક્ષય તેની પાસેથી કંઈ છુપાવી રહ્યો છે. થોડા દિવસ પછી અક્ષય વધુ શંકાશીલ બન્યો. રિયા કોને ફોન કરે છે તે પૂછતો, નોકરીમાંથી મોડું થાય તો સવાલ કરતો. રિયા પોતાની મિત્ર સોનલને મળે તો પણ અક્ષયને વાંધો આવતો. રિયાએ એક દિવસ કહ્યું, આ સંબંધમાં વિશ્વાસ હોવો જોઈએ. અક્ષયે જવાબ આપ્યો, હું તારી ચિંતા કરું છું. રિયા ચૂપ રહી. તેને લાગ્યું કે કદાચ અક્ષય કામના તણાવમાં છે. પરંતુ એક દિવસ રિયાને અક્ષયના ફોનમાં એક યુવતી સાથેના સંદેશમાં દેખાયા. વાતચીત સામાન્ય કરતાં વધારે નજીકની લાગી. રિયાએ પૂછ્યું તો અક્ષયે કહ્યું કે તે તેની જૂની મિત્ર છે. રિયાએ વધુ પ્રશ્ન કર્યા નહીં. તે સંબંધ બચાવવા માંગતી હતી. થોડા અઠવાડિયા પછી રિયાએ અક્ષયને લગ્ન વિશે ફરી પૂછ્યું. અક્ષયે કહ્યું કે હમણાં મારી આર્થિક સ્થિતિ સારી નથી. થોડો સમય રાહ જો. રિયાને આ જવાબથી દુઃખ થયું, કારણ કે પહેલા અક્ષય જ લગ્નની વાત કરતો હતો. હવે તે દરેક વખતે કોઈને કોઈ કારણ આપતો હતો. એક દિવસ રિયાના ઈમેલ પર એક નાણાકીય કંપનીનો સંદેશ આવ્યો. તેમાં એવી રકમ હતી અને કેટલાક વ્યવહારોનો ઉલ્લેખ હતો. તેને કોઈ જાણ નહોતી. રિયા ગભરાઈ ગઈ. તેણે અક્ષયને પૂછ્યું. અક્ષય ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, આ મારી બાબત છે. તારે દરેક વાતમાં તપાસ કરવાની જરૂર નથી. રિયાએ કહ્યું, જો મારા નામે સાથે કોઈ દસ્તાવેજ જોડાયેલો હોય તો મને જાણવાનો અધિકાર છે. આ વાત સાંભળીને અક્ષય ચૂપ થઈ ગયો. રિયાએ પોતાના દસ્તાવેજો તપાસ્યા. પાસપોર્ટ અને બેંકના કાગળો તેણે અલગ જગ્યાએ રાખ્યા હતા. કેટલાક દસ્તાવેજોની નકલો અક્ષય પાસે હતી. હવે રિયાને શંકા થવા લાગી કે તેના નામનો ઉપયોગ ક્યાંક કરવામાં આવ્યો છે. તેણે આ વાત સોનલને કહી. સોનલે તેને સલાહ આપી કે કોઈ પણ કાગળ પર સમજ્યા વગર સહી ન કરવી અને પોતાની નાણાકીય માહિતી સુરક્ષિત રાખવી. રિયાએ નક્કી કર્યું કે તે અક્ષય સાથે ફરી શાંતિથી વાત કરશે. તે રાત્રે બંને વચ્ચે વાત શરૂ થઈ, પરંતુ વાત ધીમે ધીમે ઝઘડામાં બદલાઈ ગઈ. રિયાએ અક્ષયને પૂછ્યું કે તેના નામે સાથે નાણાકીય દસ્તાવેજો કેમ જોડાયેલા છે. અક્ષયે જવાબ આપ્યો, નહીં. તેના બદલે તેણે કહ્યું, જો તને મારી ઉપર વિશ્વાસ નથી તો આ ઘરમાં રહેવાની જરૂર નથી. રિયા ચોંકી ગઈ. તેણે કહ્યું, આપણે સાથે જીવન બનાવવાનું નક્કી કર્યું હતું. તમે આજે મને ક્યાં જવાનું કહો છો? અક્ષયે ગુસ્સામાં કહ્યું, આ ઘર મારું છે. તારે આજે જ નીકળી જવું પડશે. રિયા રડવા લાગી. તેણે ઘણી વિનંતી કરી, પરંતુ અક્ષય માન્યો નહીં. આખરે રિયાએ થોડા કપડાં, પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો બેગમાં મૂક્યા. મધરાતે તે ઘરની બહાર આવી ગઈ. રસ્તા પર ઊભી રહીને તેણે સોનલને ફોન કર્યો. રિયા સોનલના ઘરે પહોંચી ત્યારે રાતના લગભગ 1 વાગ્યા હતા. સોનલે દરવાજો ખોલ્યો અને રિયાને જોઈને તરત ગળે લગાવી લીધી. રિયા ખૂબ રડી. તેને આખી વાત સોનલને કહી. પછી બંનેએ રિયાના ઈમેલ અને બેંકની વિગતો તપાસવાનું શરૂ કર્યું. થોડા સમય પછી રિયાને ખબર પડી કે તેના નામે સાથે જોડાયેલા કેટલાક નાણાકીય વ્યવહારો અક્ષયે તેની જાણ વગર કર્યા હતા.
રિયાને સમજાવ્યું કે અક્ષયે માત્ર તેને ઘરેથી કાઢી નહોતી મૂકી, પરંતુ તેના વિશ્વાસનો પણ ખોટો ઉપયોગ કર્યો હતો. બીજા દિવસે રિયાએ યોગ્ય કાયદાકીય સલાહ લીધી અને પોતાની નાણાકીય માહિતી સુરક્ષિત કરવા જરૂરી પગલાં લીધા. તેણે અક્ષયને ફોન કરીને પૂછ્યું કે તેના નામનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો. અક્ષયે શરૂઆતમાં વાત ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે રિયાએ દસ્તાવેજોની વિગતો કહી ત્યારે તે ચૂપ થઈ ગયો. થોડા સમય પછી અક્ષયે સ્વીકાર્યું કે તે ભારે દેવામાં હતો. તેના કેટલાક જૂના નાણાકીય વ્યવહારો બાકી હતા. તેણે રિયાને આ વાત કહી નહોતી. તેને ડર હતો કે સત્ય બહાર આવશે તો રિયા તેને છોડી દેશે. જેથી તેણે રિયાની મદદનો લાભ લીધો હતો. જો કે રિયાએ કોઈ પણ ખોટી નાણાકીય જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો. આ દરમિયાન અક્ષયનો મિત્ર વિવેક પણ રિયાને મળ્યો. તેણે કહ્યું કે અક્ષય છેલ્લા ઘણા સમયથી આર્થિક મુશ્કેલીમાં હતો, પરંતુ રિયાને આ બાબતની જાણ નહોતી. વિવેકે કહ્યું કે તેણે અક્ષયને ઘણી વખત સાચી વાત કહેવા સમજાવ્યો હતો. રિયાને સમજાયું કે જે વ્યક્તિ પર તેણે સૌથી વધારે વિશ્વાસ કર્યો હતો તેણે જ તેની પાસેથી મહત્વની વાતો છુપાવી હતી. રિયાએ પોતાના માતા પિતાને આખી ઘટના જણાવી. મહેશભાઈ અને હિનાબેને ખૂબ દુઃખ થયું, પરંતુ તેમણે દીકરીને દોષ આપ્યો નહીં. તેમણે કહ્યું કે ભૂલ થઈ હોય તો પણ હવે ડરવાની જરૂર નથી. સત્ય બહાર લાવવા માટે સમજદારીથી આગળ વધવું જોઈએ. રિયાએ નક્કી કર્યું કે તે આ સંબંધ ફરી ચાલુ નહીં કરે. તેણે સમજાઈ ગયું હતું કે માત્ર પ્રેમના વચનોથી સંબંધ ટકી શકતો નથી. વિશ્વાસ અને સન્માન પણ જરૂરી છે. થોડા સમય પછી રિયાએ પોતાનું અલગ ઘર લીધું. તેણે નોકરી ચાલુ રાખી અને પોતાના જીવન પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અક્ષયે ઘણી વખત વાત કરીને સંબંધ સુધારવાનો પ્રયાસ કર્યો. તેણે માફી પણ માંગી, પરંતુ રિયાએ સ્પષ્ટ કહ્યું કે વિશ્વાસ એકવાર તૂટી જાય પછી તેને ફરી બનાવવા સમય લાગે છે. તેણે અક્ષયને કહ્યું કે તમે મને એક રાતમાં ઘરેથી કાઢી મૂકી હતી, પરંતુ એ રાતે મારી જિંદગી ખતમ થઈ નહોતી. એ રાતથી મેં મારી જાતને વધુ મજબૂત બનાવવાનું શરૂ કર્યું હતું. અંતે રિયાએ પોતાના જીવનમાં આગળ વધવાનો નિર્ણય લીધો. આ ઘટનાએ તેને એક મહત્વનો પાઠ શીખવ્યો કે વિદેશમાં કોઈ પણ સંબંધમાં પ્રેમ સાથે પોતાની આર્થિક અને કાયદાકીય સુરક્ષાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કોઈ વ્યક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ કરતા પહેલા તેના વર્તનને સમજવું જોઈએ, ખાસ કરીને દસ્તાવેજો, પૈસા અને પોતાની ઓળખ સાથે જોડાયેલી બાબતોમાં સાવચેત રાખવી જોઈએ. રિયાની મુશ્કેલી એક રાતમાં શરૂ થઈ હતી, પરંતુ એ જ રાતના તેના જીવનમાં નવી શરૂઆતનું કારણ બની ગયું હતું. ડિસ્ક્લેમર: આ વાર્તા વિવિધ સામાજિક સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો અને ઘટનાઓ કલ્પિત છે. કોઈ વ્યક્તિ કે પરિવારને નિશાન બનાવવાનો હેતુ નથી. આભાર મિત્રો. સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો.